નમસ્કાર દર્શક મિત્રો. ઘણા લાંબા વખતથી જેની ચર્ચા ચાલતી હતી એ મજૂર કાયદા ઉપર ચર્ચા કરવા માટે મને નથી લાગતું કે અરુણભાઈ મહેતાથી વધારે યોગ્ય ગુજરાતમાંથી મજૂર ચળવળની જેમણે આગેવાની કરી હોય એમનો એક પેઢી દર પેઢીનો વારસો છે. એમના પિતાશ્રીનો પણ ઉજ્જવળ વારસો છે. અરુણભાઈ પણ એક સિદ્ધાંતનિષ્ઠ અને કર્મનિષ્ઠ મજૂર આગેવાન છે. અને જ્યારે ભારત સરકારે 21મી નવેમ્બરે 4 મુદ્દાનો સુધારેલો લેબર કોડ જાહેર કર્યો, જેમાં ખાસ કરીને વેતન, ઔદ્યોગિક સંબંધો, સામાજિક સુરક્ષા અને વ્યાવસાયિક સલામતી, આ 4 મુદ્દે એને કમ્પાર્ટમેન્ટલાઇઝ કરી અને રજૂ કરવામાં આવ્યો. ત્યારે મને થયું કે આમ તો ભારતના મજૂર કાયદાઓ છેલ્લા કેટલાય વર્ષોથી એક યા બીજી રીતે ક્યાંક ને ક્યાંક બદલાવ માંગે છે એવો અવાજ ઉઠતો હતો. અને પરિવર્તન એ સમયની પ્રક્રિયા છે. સમય સાથે બદલાય તે ટકી રહે છે, સમય સાથે ન બદલાય તે ફેંકાઈ જાય છે. એટલે બદલાવ આવે એનાથી આઘાત પામવાનું કઈ કારણ નથી. એવું કહેવાય છે કે તમે મારા પર પથ્થરમારો કરશો તો એ જ પથ્થરો વીણીને હું એમાંથી કિલ્લો બનાવીશ. એમ મજદૂર અને કિસાન આ બે એવા પાત્રો છે કે જેના સામે હંમેશા પથ્થરમારો થતો જ રહે છે. અને એ પથ્થરમારાથી બચીને એ પથ્થરમાંથી એક કિલ્લો બનાવી અને પોતે તો જાળવે છે પોતાની જાતને, બીજાને જાળવતો રહે છે. એવી મજૂર પ્રવૃત્તિના આગેવાન અરુણભાઈ આપણી સાથે જોડાયા છે. માટે આનંદ છે. અરુણભાઈ, સ્વાગત છે આપનું. આપે સમય અનુકૂળતા કરી અને અમારી સાથે જોડાયા તે માટે. અને દર્શક મિત્રો, આપનું પણ સ્વાગત છે. અરુણભાઈ, આ જે 4 મુદ્દાનો કાર્યક્રમ આવ્યો ને 21મી નવેમ્બરે એનો ઘોષણા થઈ, આ બાબતમાં મોટા મોટા આપના અવલોકનો શું છે? નમસ્તે દર્શક મિત્રો. અભિનંદન જયનારાયણભાઈ વ્યાસને એટલા માટે કે અત્યંત મુસીબત વચ્ચે જીવતા મજદૂરો અને શ્રમજીવીઓના અવાજ શું છે તે દર્શકો સુધી, જનતા સુધી પહોંચે તે માટેનો એક આ બહુ સરસ મજાનો મુદ્દો ઉઠાવ્યો છે. મારી દ્રષ્ટિએ સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન, કે જે દેશનું બહુ મોટું સંગઠન છે મજદૂરોનું, અને દેશના લગભગ હું એમ કહું તો કંઈ ખોટું નથી, 99% મજદૂર સંગઠનોએ આ 21મી નવેમ્બરના દિવસને 2025 21મી નવેમ્બર દેશ માટે એક કાળા દિવસ સમાન દિવસ હોય તેવું બધાએ અનુભવ્યું છે આ જાહેરાત થયા પછી. 4 લેબર કોડ બનાવવામાં 29 જેટલા મજૂર કાયદાઓને રદ કરવામાં આવ્યા છે. અને કયા મજૂર કાયદાઓ? કે જે મજૂર કાયદાઓ પણ શ્રમજીવી માટે, મજદૂર માટે, કરોડો શ્રમજીવીઓ માટે અધૂરા હતા, પૂરતું રક્ષણ આપનારા ન હતા. અને અમને ખુશી થાત કે અધૂરા રહેલા કાયદાઓને રિપ્લેસ કરવા માટે બહેતર પ્રકારનું, દુનિયા જે રીતે પ્રગતિ કરી રહી છે, દુનિયાના શ્રમ સંબંધો જે રીતે બદલાઈ રહ્યા છે, અને દુનિયામાં શ્રમજીવીઓને સમાજ સુરક્ષાની જબ્બર પાયાઓની મુહિમ ઇવન મોટા મૂડીવાદી દેશોમાં પણ આપવામાં આવે છે. તેની બદલે મજદૂરોના પાયાના અધિકારો, કે જે સંઘર્ષથી, આંદોલનોથી, રજૂઆતોથી, અને ખાલી એટલું જ નહીં પરંતુ યુનાઇટેડ નેશન્સની રચના થતા તેમાં બનેલ ILOના રક્ષણથી અનેક જોગવાઈઓ ભૂતકાળના કાયદાઓમાં કરવામાં આવી હતી, તે રદ કરી અને નવા કાયદા એવા બનાવવામાં આવ્યા છે કે જે ILOના જે એગ્રીમેન્ટો હતા જેમાં ભારત સરકારે સહી કરી હતી તેનો પણ ભંગ કરવામાં આવ્યો છે. એટલે મારી દ્રષ્ટિએ આજે જે 4 લેબર કોડ અમલમાં મૂક્યા છે, 29 કાયદાઓને રદ કરીને, તે સ્પષ્ટપણે
શ્રમજીવીની તરફેણવાળા નથી, શ્રમજીવીઓને ફાયદાકારક નથી, અને માત્ર એટલું નહીં પરંતુ દેશના બંધારણની મૂળભૂત ભાવના હતી એ ભાવનાની વિરુદ્ધના છે. અને પરિસ્થિતિ આવનારા દિવસોમાં કદાચ વધુ વિકટ બનશે તેના એંધાણ આપનારા આ નવા લેબર કોડ છે. જયનારાયણભાઈ વ્યાસે કહ્યું એ પ્રમાણે સૌથી પહેલા 2019માં કોડ ઓન વેજીસ હતો, એટલે કે મજૂરીના બાબતનો મંજૂર કરવામાં આવ્યો. તે પછી ઔદ્યોગિક સંબંધોનો 2020માં કાયદો કોડ બનાવવામાં આવ્યો. તે પછી એ જ 2020ની સાલમાં વ્યાવસાયિક સલામતી આરોગ્યના મુદ્દાઓ ઉપર 2020માં કોડ બનાવ્યો. અને ચોથો સમાજ સુરક્ષાને લગતો કોડ બનાવવામાં આવ્યો 2020માં. આ ચારે ચાર કોડનો ઇતિહાસ એમ છે કે આખો દેશ જ્યારે કોરોનાનો સામનો કરી રહ્યું હતું ત્યારે પાર્લામેન્ટમાં કોઈ પણ ચર્ચા કર્યા વિના, સંસદમાં કોઈ પણ ચર્ચા કર્યા વિના આ 2019 અને 2020માં આ ચાર કોડ બનાવવામાં આવ્યા. માત્ર 25 મિનિટમાં પાર્લામેન્ટમાં આ ચાર કોડ બદલવામાં આવ્યા અને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા અને પાસ કરવામાં આવ્યા. તે પછી દેશના તમામ ટ્રેડ યુનિયનોએ અત્યાર સુધીમાં 33 જેટલી મોટી હડતાલો સંયુક્ત રીતે બધાએ પાડેલ છે. અને છેલ્લે હડતાલ જે 9મી જુલાઈએ થઈ એમાં દેશના 25 કરોડ કામદારો જોડાણા હતા. એટલે દેશના તમામ શ્રમજીવીઓ આનો વિરોધ કરતા હોવા છતાં લોકશાહીની તમામ ધારણાઓને તોડીને અને શ્રમજીવીઓની લાગણીને ઉપરવટ જઈને આ કોડ પસાર કર્યા છે. અને એટલે અમે દ્રઢતાથી માનીએ છીએ કે આ લેબર કોડને કારણે દેશને ફાયદો નહીં થાય, દેશની જનતાને ફાયદો નહીં થાય, બંધારણીય ભાવનાનો ભંગ થશે. અને સ્વાભાવિક છે, જયનારાયણભાઈ વ્યાસ ઇતિહાસ એનું સાક્ષી છે કે જ્યારે તમે કાયદાનું રાજ અને કાયદા પાસે જે અપેક્ષા છે એ તમારી પૂરી ન થાય તો દુનિયામાં ઢગલો દેશોમાં તેની સામે બંધારણીય માર્ગ સિવાયના રસ્તાઓમાં પણ માણસે પોતાનું જીવન ટકાવવા માટે મેદાનમાં આવવું પડે છે. તો શું એનાથી ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે? હકીકતે તો જરૂરિયાત હોય ઇન્ડસ્ટ્રીયલ પીસની, અને ઇન્ડસ્ટ્રીયલ પીસ ત્યારે જ જળવાય કે જ્યારે તેમાં કામ કરનારા, મહેનત કરનારા લોકોના કમસે કમ જીવન ધોરણની રક્ષા કરવાનું કામ. બહુ મોટું તો શ્રમજીવીઓ માગી નથી લેતા અને કોઈ આપવાનું નથી, પણ પોતાનું જીવન ધોરણ ટકાવી શકે, પોતાના કુટુંબને ટકાવી શકે, અને એક સલામતીની ભાવના. દેશનો વિકાસનો અર્થ એમ છે કે દરેક નાગરિકને સલામતીની ભાવના ઊભી થાય. આ કોડથી તો શ્રમજીવીઓની જે સલામતી એ તૂટી જાય છે. અને એટલે દિવસો વધારે ખરાબ આવશે. આ કેટલાક બિનજવાબદાર અથવા તો વધુ વિચારવિહીન ટૂંકા ગાળાનો લાભ મેળવનારા ઉદ્યોગપતિઓ આવકારવા નીકળ્યા છે. પરંતુ હું ટ્રેડ યુનિયન લીડર તરીકે જ્યારે અમે બેલેન્સ એપ્રોચ અપનાવતા થયા છીએ દેશના ટ્રેડ યુનિયન મુવમેન્ટ વાળા, ત્યારે હું એમને પણ સલાહ આપીશ કે આ તમારા લાભમાં પણ નથી, ઉદ્યોગના લાભમાં પણ નથી. તમે એક કોન્ટ્રાક્ટ વર્કરને 15 વર્ષ સુધી ગ્રેચ્યુટીના અધિકારમાંથી દૂર કરતા રાખશો તો શું એ કોન્ટ્રાક્ટ વર્કર તમારી ઇન્ડસ્ટ્રીયલ પીસ જાળવશે ખરો? તમે જે અધિકાર સલામતીનો મળ્યો છે, કામનો અધિકાર, નોકરી મળી પછી એને જિંદગીમાં થોડીક સલામતી મળે કે આવતા 15-20 વર્ષ સુધી મારી આ રોજી રોટી રહેશે, એની બદલે તમે હાયર એન્ડ ફાયર દાખલ કરો. કોઈ પણ સમયે કોઈને પણ ગમે ત્યારે છૂટો કરી શકાય તેવા પ્રકારની પ્રથા દાખલ કરો તો શું ઉદ્યોગોમાં મજૂર શાંતિ જળવાશે ખરી? તમે કામદારોનો બાર્ગેનિંગ અધિકાર, સામુદાયિક રીતે જીવન ધોરણ ટકાવવા માટે, માગણીઓ માટે જે સામુદાયિક અધિકાર આપવામાં આવ્યો છે, બાર્ગેનિંગ અધિકાર આપવામાં આવ્યો છે, તે તમે તોડી પાડો તો શું ઔદ્યોગિક શાંતિ જળવાશે ખરી? અને તેનાથી શું દેશને ફાયદો થશે ખરો? આ સવાલ આજે હું એક પછી એક ગણાવી શકું એમ છું. આ લેબર કોડ બાબતમાં આજે એવી હાલત કરી મૂકી છે કે જેમાં
300 આજે બહુ મોટી રક્ષા કામદારો કામ કરતા હતા એને માટે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ નીચે ચેપ્ટર 5B માં આપવામાં આવી હતી કે ભાઈ માલિક ગમે ત્યારે કારખાનું બંધ કરીને ચાલ્યો જઈ શકે નહીં. કારખાનાનો માલિક ગમે ત્યારે લોકઆઉટ જાહેર કરી શકે નહીં. કારખાનાનો માલિક સામુદાયિક છટણી કરી શકે નહીં. એના પ્રોવિઝન હતા ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ જૂના કાયદામાં ચેપ્ટર 5માં 5B માં. તે આ કોર્ટથી રદ કરી નાખવામાં આવ્યા અને શું કહેવામાં આવ્યું તો કે 300 કામદારો જે ફેક્ટરીમાં કામ કરતા હશે તેને છટણી કરવા માટે કોઈની પણ મંજૂરી લેવી નહીં પડે. એનો અર્થ તો તમે જંગલરાજ તરફ જઈ રહ્યા છો. કોઈની પણ મંજૂરી લીધા વિના જે 15 વર્ષથી 20 વર્ષથી નોકરી કરતો એને એમ કહી દેવાનું કે કાલથી તું નહીં આવતો. એક અધિકાર અમે મેળવ્યો તો આજે એ પ્રચલિત અધિકાર છે. સામાન્ય માણસ પણ આ જાણે છે કે 240 દિવસ વર્ષમાં જો કામ ના પૂરા કર્યા હોય તો તેને કાયમી કામદાર ગણવો જોઈએ. આ તો ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટમાં પ્રોવિઝન કરવામાં આવ્યું હતું. અને આજે નવા લેબર કોડથી શું કહેવામાં આવ્યું તો કે નવા લેબર કોડથી ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટની છૂટ આપી દેવામાં આવી. કાયદેસર સ્ટેમ્પ કરી દીધી કે તમે કોઈને પણ 1 મહિના માટે 6 મહિના માટે 2 વર્ષ માટે 5 વર્ષ માટે તમે નોકરીમાં રાખો પછી એને છૂટા થવા માટેની કોઈ કાર્યવાહીની જરૂર નથી. ભૂતકાળના લોમાં જોગવાઈ હતી કે નોટિસ આપવી પડે, 1 મહિનાનો પગાર આપવો પડે. છૂટા કરવાનો અધિકાર તો જૂના કાયદામાં હતો પણ એને અગાઉથી નોટિસ આપવી પડતી. એની બદલે આમાં એમ કહી દેવામાં આવ્યું કે તમને ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટમાં જો એપોઇન્ટમેન્ટ લેટર મળ્યો હોય તો જે દિવસે તમારું પૂરું થાય તે દિવસે તમે કામમાંથી છૂટા ઓટોમેટિક. હવે ફિક્સ ટર્મ એમ્પ્લોયી જે ગુજરાત સરકારમાં છે, કરાર આધારિત નોકરિયાતો છે, પછી આઉટસોર્સિંગ વાળા નોકરિયાતો છે, તે બાબતે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ચુકાદો આપ્યો છે કે તેમને કામ ચલાવ ગણી શકાય નહીં, કાયમી નોકરિયાત ગણવા જોઈએ. અને તે જ દેશની સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાની વિરુદ્ધ જઈને લેબર કોર્ટમાં પ્રોવિઝન કરવામાં આવ્યું છે. ટ્રેડ યુનિયન બાબતમાં અધિકાર ખલાસ કરી નાખ્યો. યુનિયન બનાવી જ ન શકો એટલી હદે કરી નાખ્યું. તો એક બાજુ લોકઆઉટ જો ગેરકાયદેસર કરી નાખે કારખાનાનો માલિક તો જૂના કાયદામાં સજાની પણ જોગવાઈ હતી અને હેવી પેનલ્ટી હતી. મંજૂરીઓ લેવા જ આવી પડતી હતી. હવે નવા લેબર કોડમાં કામદાર જો પોતાના અધિકાર માટે હડતાલ પાડે તો પેલા 15 દિવસની નોટિસનું પ્રોવિઝન હતું, 14 દિવસની. આજે તે 60 દિવસનું કરી નાખવામાં આવ્યું. એ પણ બરાબર ગણી નાખીએ તો પણ. અને જો હડતાલ છે એ ગેરકાયદેસર જાહેર કરવાનો અધિકાર સરકારે પોતાના હસ્તક લઈ લીધો તો આ સરકારો ઉપર કોણ ભરોસો મૂકે? ઉદ્યોગનું રાખે કે મજદૂરોનું રાખે? તો તે ગેરકાયદેસર હડતાલ થઈ જાય. અને જો ગેરકાયદેસર હડતાલ થઈ જાય તો કારખાના માલિક ઉપર જે પેનલ્ટી છે એની કરતા 10 ગણી પેનલ્ટી વર્કર ઉપર નાખવામાં આવે અને સજાની જોગવાઈ પણ કરવામાં આવે. એનો અર્થ તો એમ થયો કે એક બાજુ તમે માલિકને એમ કહો છો કે તારે જેમ વર્તવું એમ વર્તવાની છૂટ, અને બીજી બાજુ મજદૂરને એમ કહો છો કે તારા અધિકાર માટે તારે લડવાનું નથી. અને કયો અધિકાર છીનવ્યો છે? બંધારણમાં દુનિયાનું એક જ બંધારણ, હિન્દુસ્તાનનું બંધારણ એવું છે કે જેમાં બંધારણથી હડતાલનો અધિકાર આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હડતાલો કોઈ દિવસ ગેરકાયદેસર હોઈ શકે નહીં, કારણ કે પૂરતો ટાઈમ આપીને નોટિસ આપીને માલિકને જણાવવામાં આવ્યું છે. અને તે બધું હોવા છતાં સરકારના વાજિંત્રો કહેવાતા, હું એ શબ્દ વાપરું તો આપની પાસે કદાચ યોગ્ય છે કે મને ખબર નથી, પણ ગોદી નહીં, મીડિયા. હા, you are absolutely free to use whatever ઓકે you feel. ઓકે ઓકે. તો જે પ્રકારને અમારો કોઈ પ્રચાર, બંધન નથી. ઓકે ઓકે. તો જે પ્રકારે ગોદી મીડિયા અને જાણે કોઈ ક્રાંતિકારી પગલું હોય, મજૂરોને રાતોરાત માલામાલ થઈ જશે તેવા પ્રકારનું પગલું હોય, એવો પ્રચાર જે ભૂતકાળમાં કૃષિ કાયદાઓ જે કાળા કાયદા લાવ્યા હતા ત્યારે પણ આજ વાજિંત્રોએ, આજ ગોદી મીડિયાએ, સરકારના કેટલાક કહેવાતા બુદ્ધિજીવીઓએ પ્રચાર કર્યો હતો. એવો જ પ્રચાર અત્યારે શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ મજૂર તો એક જ જાણે છે. શું એ હકીકત નથી કે કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં તમે 12 કલાક તો પહેલેથી કરી દીધા હતા? હવે તમે આ કાયદા મારફત છૂટ એટલી આપવા માંગો છો કે તમે એક મજૂરને 18 કલાક પણ ફરજિયાત કામ કરવા રોકી શકો એવા પ્રકારના પ્રોવિઝનો તમે લઈને આવ્યા છો. કોન્ટ્રાક્ટ કામદાર છે કે બાકીના કામદાર છે, 8 કલાક પગાર મળે, 8 કલાકનો 12 કલાક ફરજ બજાવવાની. આવા પ્રકારના તમે કાયદેસર સ્ટેમ્પ આપો, એનો અર્થ
મને તો ખરાબમાં ખરાબ શબ્દ વાપરું તો આખા દેશને જંગલ રાજ તરફ લઈ જવાનું કામ આ સરકાર મુખ્યમંત્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આખી સરકાર આ કાયદાઓ લાવીને કરી રહી છે. અને યાદ રહે, કોઈ પણ સ્થિતિમાં જંગલ રાજ કોઈ દિવસ વ્યાજબી ફેરવી શકાય નહીં. કાનૂનનું રાજ, કાનૂનમાં ન્યાય. અને અમે તો શ્રમજીવીઓ શું હજી આ 70 વર્ષમાં માગી લીધું? 70 વર્ષમાં દેશના શ્રમજીવીએ શું માગ્યું? આખા દેશના વિકાસના બણગા જે ફૂકે છે, ઔદ્યોગિક વિકાસની વાતો કરે છે અને દેશના વિકાસની વાતો કરે છે, એમાં પાયાના પથ્થર કોણ છે? આ દેશ શ્રમજીવીઓ અને કિસાન, જેની કાળી મજૂરીના આધારે તમે વિશ્વમાં વિશ્વગુરુ થવાની વાત કરવા નીકળ્યા છો, પરંતુ હકીકતે એ જે પાયાના પથ્થર જેવા શ્રમજીવીઓ અને કિસાનોની હાલત આજે દેશમાં શું છે તે હવે કહેવા જેવું રહ્યું નથી. તમે એક અવાજ ઉઠાવે વાવાઝોડાની સહાય માટે અને MSP એટલે કે ઉચ્ચ વળતર આપો એને માટે, તો તમે લાઠીચાર્જ કરો છો, જેલમાં પૂરી દો છો. એ હદે તો તમે લઈ ગયા છો. તો દેશની લોકશાહીને પણ તમે ખતરામાં મૂક્યું છે. અને આજે તો હું સ્પષ્ટ જ મેં કીધું શરૂઆતમાં કે આ નવા લેબર કોડ માત્ર શ્રમજીવી વિરોધી નથી, પરંતુ બંધારણીય ભાવના વિરોધી છે. અને હું વધારાનો શબ્દ પણ વાપરી કે દેશના હિતમાં નથી, ઉદ્યોગોની શાંતિના હિતમાં નથી. અને બહુ સ્વાભાવિક છે કે કોઈ પણ શોષણ એ ચૂપચાપ થોડા દિવસ સહન થશે, પરંતુ તે શોષણ સામેનો અવાજ તો કદાચ એના જી શબ્દો ક્રાંતિઓમાં પણ પરિવર્તિત થાય, બળવાઓમાં પણ પરિવર્તિત થાય. અને એના દાખલાઓ આજુબાજુના દેશોના હમણાં જ બનેલી ઘટનાઓ ઉપરથી છે કે જુલ્મ લાંબો સમય ટકી શકવાનો નથી. અને આ લેબર કોડ એ ખુલ્લમ ખુલ્લી રીતે જુલ્મની નિશાની છે. સાહેબ, તમે કોઈ વાટાઘાટ કરવા માટે આ પ્રોવિઝન એમ કર્યું છે કે 51% મેમ્બર હોય તો જ તમે વાટાઘાટ કરી શકો. તો માલિક કોઈ દિવસ તમને યુનિયન બનાવવા માટે, આજે પણ અમારી હાલત એ છે કે અમે યુનિયન બનાવવા નીકળીએ તો બીજે દિવસે છટણીની તલવાર કરીને કહી દેવામાં આવે છે કે યુનિયન બનાવશો તો તમને કાઢી મૂકવામાં આવશે. લેબર તંત્ર ક્યાં છે? લેબર કમિશનર પાસે અમે ફરિયાદ કરવા જઈએ તો એ તો માલિકોના હપ્તા ઉઘરાવનારું તંત્ર બની ગયું છે. ગુજરાતનું લેબર વિભાગ, હું ખુલ્લો આક્ષેપ કરું છું કે ગુજરાતના ઉદ્યોગીઓ પાસેથી નિયમિત રીતે હપ્તા ઉઘરાવનારું તંત્ર બની ગયું છે. અને એટલા માટે કોઈ મજૂરની ફરિયાદ સાંભળનારું ગુજરાતમાં એક પણ જગ્યાએ એક પણ તંત્ર હયાતી ધરાવતું નથી. અને તમને નવાઈ લાગશે, કોઈ પણ લોકશાહી દેશમાં, આપ તો વિદ્વાન છો, કોઈ પણ લોકશાહી દેશમાં કોર્ટો બંધ કરી દેવાનો કોઈ કાયદો હોઈ શકે ખરો? લેબર કોર્ટ બંધ કરવાનું પ્રોવિઝન આ લેબર કોર્ટમાં કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાએ જે લેબર કોર્ટો બનેલી છે, જ્યાં લૂલો લંગડો મોડો ન્યાય મજૂરને મળે છે, એ લેબર કોર્ટ પણ બંધ કરવાનું જિલ્લા કક્ષાએ પ્રોવિઝન આ લેબર કોર્ટમાં કરવામાં આવ્યું છે. તો એનો અર્થ શું છે કે અમારે ક્યાં જવાનું? મજૂરને કોઈ ફરિયાદ કરવી હોય તો શું કીધું? તો કે 4 જણાની કમિટી બનાવશે સરકાર, અને તે કમિટીમાં મજૂરને સાંભળીને એને ન્યાય આપવાનો થશે. કોણ બનાવશે આ કમિટી? સરકાર અને માલિક. એક પ્રતિનિધિ એમાં મજૂરનો હશે, પરંતુ બાકીના જે રીતે ચૂંટણી પંચની નિમણૂકમાં મોદી સાહેબે કાયદો બદલાવ્યો અને 3માંથી 2 સરકારના અને 1 વિરોધ પક્ષનો, ચીફ જસ્ટિસને કાઢી નાખ્યા, એમ મજૂરને ન્યાય આપવા માટે તમામ પ્રકારના ન્યાયાધીશોને રદ કરો. અને કોણ? તો કે સરકારી માણસો કે જે ખુલ્લમ ખુલ્લી રીતે ઉદ્યોગપતિઓની તરફદારી કરનારા લોકો હશે. હું એમ નથી કહેતો કે ઉદ્યોગપતિઓને મારી નાખો, હું એમ નથી કહેતો કે ઉદ્યોગપતિઓને અમે મજદૂરો લૂંટી લઈએ, પણ અમે એમ તો કહીએ છીએ કે અમે આ દેશમાં જન્મ્યા છીએ, અમને અમારા જીવન જીવવાનું સન્માનજનક અને દેશના બંધારણમાં દરેકને જે અધિકાર આપ્યો છે તે અધિકાર મજૂરને પણ મળવો તો જોઈએ. ન્યાયતંત્ર વગરનું તંત્ર શું જંગલ રાજ નો કહેવાય જયરાજભાઈ? એ જંગલ જી, રાજ છે, ખુલ્લું જ. ઇનફેક્ટ અરુણભાઈ, ઇનફેક્ટ હા જ્યારે મહાત્માજીએ શંકરલાલ બેન્કર અને અનસુયાબેન સાથે ચર્ચા કરી હા મજૂર મહાજનની સ્થાપનાની, હા ત્યારે હા એમણે બહુ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે 3 ભાગ છે. એક હા ભાગ મૂડી, એને હા યોગ્ય વળતર મળવું જોઈએ તો જ મૂડી રોકાણ પ્રોત્સાહન પામે. બીજો બરાબર ભાગ છે મેનેજમેન્ટ, અને હા ત્રીજો ભાગ છે મજૂર.
આ ત્રણમાંથી એકેય વધતા ઓછા અગત્યના નથી. આ ત્રણે સરખી અગત્યના છે. અને એટલે એમના વચ્ચેના પ્રશ્નો હોય તો પહેલા સંવાદથી ઉકેલવા જોઈએ, અને સંવાદથી ના ઉકેલાય તો પછી લવાદથી ઉકેલવા જોઈએ. પણ એ વિવાદ એ ઓબ્સ્ટ્રક્ટિવ નહીં બનવો જોઈએ. જ્યારે વડાપ્રધાન તો એવું કે છે કે આ જે નવી શ્રમ સંહિતા છે, સામાજિક સુરક્ષા, લઘુત્તમ અને સમયસર વેતન, સલામત કાર્યસ્થળ અને વર્કિંગ એન્વિરોન્મેન્ટ, આ બધા માટે આ એક ચમત્કારિક બનાવ બન્યો છે. અને તમારામાંના જ એક ભારતીય મજદૂર સંઘ એને આવકારે છે. તો આવું કેમ થાય છે? આંતરિક વિરોધાભાસ શાના માટે? બહુ સ્વાભાવિક છે. એક તો આપે બહુ યોગ્ય વાત મૂકી છે વડાપ્રધાન શ્રીની, પણ હું આપને ખાલી માહિતી આંકડાકીય ખાલી આપી દઉં કે આ લેબર કોડ થી બરાબર સમજવું પડશે આ વાત, કે જૂના કાયદાઓથી લગભગ 40% મજૂર કવર થતા હતા કાયદાથી. આ નવા લેબર કોડ આવવાથી દેશના 93% મજદૂરો લેબર કોડના દાયરાની બહાર જશે. એટલે કે આ દેશમાં ફેક્ટરી ધરાવનારને દરેક વખતે કાયદો લાગુ પડતો હતો. હવે એ કાયદાની મર્યાદા 20 ની કરી નાખી. એટલે કે કોઈ પણ સમાજ સુરક્ષાનો કાયદો પણ એમને લાગુ નહીં પડે. એટલે કે એને કાયદાનું કોઈ રક્ષણ નહીં મળે. કાયદેસર કોઈ કોર્ટમાં જઈને પડકારી નહીં શકે કે મને આનો સમાજ સુરક્ષાનો લાભ આપો, કારણ કે આ નવા લેબર કોડ થી 93% શ્રમજીવીઓ લેબર કોડ થી બાદ થઈ જશે. ભારતની કુલ શ્રમ શક્તિ 61 કરોડ છે, જે ડાયરેક્ટલી નોંધાયેલા વગર નોંધાયેલા ગણતા. આ 2024 નો આંકડો છે. 93% અસંગઠિત ક્ષેત્રના કામદારો છે. જે કુલ લેબર ફોર્સ છે એના 93% તો અસંગઠિત ક્ષેત્રમાં છે. અને સ્વરોજગાર મેળવનારા પણ કુલ વર્કફોર્સના 58% સુધી પહોંચેલા છે. તો એમાંથી 93% ફોર્સને તમે આ લેબર કોડ થી વંચિત કરવાના છો. એટલે કોઈ પણ મોટી મોટી વાત કરો ને તો તે માત્ર 7% લોકો માટેની તમે આ વાત કરો છો. અને તેમાં પણ પ્રોવિડન્ટ ફંડનો કાયદો, જે બહુ મોટામાં મોટો માણસનો બુઢાપાનો સહારો છે, એ પ્રોવિડન્ટ ફંડમાં પણ જોગવાઈ કરી નાખી કે 20, પહેલા 10 કામદારોને લાગુ પડતો હતો, હવે 20 કામદારો સુધી નહીં લાગુ પડે. તેનો અર્થ શું થયો? હિન્દુસ્તાનમાં જે બહુ મોટું વર્કફોર્સ છે, જે નાની નાની ફેક્ટરીઓ મારફત છે, સંગઠિત ક્ષેત્રમાં તો માત્ર 6% લોકો જ છે મોટા કારખાનાઓમાં. બાકીના લોકો તો અસંગઠિત ક્ષેત્રમાં નાના કારખાનાઓમાં છે. એને પણ તમે કાયદાની બહાર લઈ જાઓ છો. પ્રોવિડન્ટ ફંડ એક્ટ લાગુ નહીં પડે. અને પેન્શનની તો હજી વાત છોડી દો. આજે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મજદૂર તરીકે કામ કરનારાને ઈપીએફમાં અત્યારે પણ માત્ર 1000 રૂપિયાથી ઓછું પેન્શન એની પ્રોવિડન્ટ ફંડની રકમમાંથી જે આપવામાં આવે છે. એટલે કે એને જે કપાત કરાવી હોય મજદૂરોએ પોતાની નોકરી દરમિયાન, એ બીજે સરકારી નોકરિયાત જેવું નથી. મજૂરને તો એને પોતે જે કપાત કરાવી હોય પોતાના પગારમાંથી પ્રોવિડન્ટ ફંડની રકમ 12% લેખે, એમાંથી પેન્શન માત્ર 1000 રૂપિયા નથી આપવામાં આવતું. તો બીજી સમાજ સુરક્ષાની વાત તો એક બાજુ રહી, પરંતુ તમે શું સમાજ સુરક્ષા આપવાના છો આ લેબર કોડમાં? ક્યાંક તો દેખાડો અમને. કઈ જોગવાઈ કરીને તમે સમાજ સુરક્ષાના લાભ આપવાના છે તો કયો. શું હકીકતે આ જે નોંધાયેલા વાત છે, બાકીના મજદૂરોની વાત નથી કરતો, પણ 61 કરોડ મજદૂરોને તમે ભગવાન ભરોસે છોડી દેવા માંગો છો. તો એ રાજ 70 વર્ષ પછી પણ, સાહેબ હું આપને જરૂર ચોક્કસ ધ્યાન દોરવા માંગુ છું કે યુરોપમાં મૂડીવાદી વ્યવસ્થા જ છે. એવું નથી કે સમાજવાદી વ્યવસ્થા આવી ગઈ, કાર્લ માર્ક્સે કીધું તું એવું રાજ આવી ગયું. પણ ઇવન યુરોપના મૂડીવાદી દેશોમાં પણ સમાજ સુરક્ષાને નામે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. મૂડીવાદી સરકારો જ કરે છે. તો આપણે કઈ દિશામાં જવું છે? વિશ્વગુરુની વાતો કરવાથી વિશ્વગુરુ થવાતું નથી. સૌનો સાથ, સૌનો વિકાસના સ્લોગનો લગાડવાથી થતું નથી. હજી હું આ વાત તો નથી કરતો, આંગણવાડી, આશા વર્કર, મધ્યાહન ભોજન કર્મચારીઓ અને એ જે લોકો રેગ્યુલર એમ્પ્લોય કામ કરે છે, એનો તો આમાં ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. આ આખા લેબર કોડમાં આટલા મોટા ફોર્સમાં 2 કરોડ જેટલા માણસો, બહેનો
આ કામ કરે છે, જે સરકારની તળે કામ કરે છે, એનો તો આને ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. ગીગ વર્કર્સની મસ્કરી કરવામાં આવી છે. આ બધી વાતો જો કરવા બેસીએ તો ખૂબ લાંબી થાય, સમયની મર્યાદા છે. પણ એક વાત નિશ્ચિત છે કે અગાઉ પણ મેં કહ્યું એમ કે જો તમે કાયદાનું રક્ષણ બંધ કરી દેશો ને, આજે મજૂરને એક આશા હોય છે, છૂટો કરી દે તો હું લેબર કોર્ટમાં જાઉં, મારી માગણી મેં રજૂ કરી છે, માગણી જો માલિક મંજૂર ન કરે તો ટ્રિબ્યુનલમાં જઈને ડિમાન્ડ રેઝ કરી અને 5-5 વર્ષ 10-10 વર્ષ રાહ જોઈને બેઠા હોય છે કે કોર્ટ અમને ન્યાય આપશે, કોઈ માગણી અમારી સ્વીકારશે. આજે તમે એ દરવાજો બંધ કરી દેશો તો કઈ શાંતિ તમને મળશે એ તો કયો. અને એ અનરેસ્ટ જ ઉભો કરશે. મજદૂર પોતાના બાલ બચ્ચાને ભૂખ્યો સૂતો લાંબો સમય જોઈ શકશે નહીં. પોતાના બાળકને દૂધ ન આપી શકે તો તે પરિસ્થિતિ સહન કરશે નહીં. પોતાના બાળકને ભણાવી ન શકે તો તે સહન કરશે નહીં. કાયદાથી સમાજ સુરક્ષાથી તમે એને લાભ આપો, નહીં લાભ આપો તો ચૂપચાપ આ બધું સહન થશે એવું પણ બનવાનું નથી. અને મારે કાંઈ આ હું અરુણ મહેતા કે છે એ નથી હકીકત, દુનિયાના ઇતિહાસ છે. આંકડાઓની વાત છે, આમાં કઈ આપના તરફી જ કહો છો તેવું નથી. એની સાથે સંમત છું કે દર્શક મિત્રો, જે સંરક્ષણ પહેલા ઉપલબ્ધ હતું, હડતાલ પાડવો એ મૂળભૂત અધિકાર કામદારનો છે, ગ્રીવાન્સ માટેનો, એ હડતાલ પાડવાનો અધિકાર જ સંપૂર્ણપણે લઈ લેવામાં આવ્યો. અને એમાં પણ જો ક્યાંય તમારી લવાદ ચાલતું હોય અથવા તો ફરિયાદ ચાલતી હોય તો 40 દિવસની નોટિસ પછી પણ તમે હડતાલ નથી પાડી શકતા. એટલે કામદારના કિસ્સામાં મોં બાંધીને મરચા દળવાની વાત છે. એ પ્રકારની જોગવાઈઓ આ કોડ કરે છે, અને છતાં એને સારો કહેવામાં એટલા માટે આવે છે કે આ જ માગ જે મોટા ઔદ્યોગિક ગૃહો છે, વિદેશથી અહીંયા રોકાણ કરવા આવે છે, એમની આ માગ છે કે અમારે મજૂર નામનું લફરું જોઈએ જ નહીં, અમે કરીએ તે સર્વે સર્વા, અમે એને જે રીતે રાખીએ તે રીતે રે, અમે કહીએ કે બેસ તો બેસી જાય, અમે કહીએ કે ઉભો થા તો ઉભો થા. મૂળ વાત આ છે. અને આ વર્ષોથી ચાલ્યું આવતું કેમ્પેન છે કે ચીનમાં તમારે ઉદ્યોગ કરવો હોય તો આપણા જેવા કાયદાઓ નથી, લેબરને કોઈ અધિકારો નથી, વેજીસ સરકાર નક્કી કરે તે જ લેવા પડે છે, એટલે ચીનમાં એમ કે વિકાસ થયો છે. આ કાયદાનું જે લોકો કેટલાય વર્ષોથી છેલ્લા મથરાવતા હતા, એ આ 4 કોડ કરીને એ ફલીભૂત થયા છે. અને ખાસ અરુણભાઈએ કહ્યું ખૂબ અગત્યનું છે કે સામાન્ય રીતે આ પ્રકારનો વ્યાપક કાયદો જેની અસર અસંગઠિત ક્ષેત્ર પર બહુ મોટી થવાની હોય, એની વિશદ અને બૃહદ ચર્ચાઓ થવી જોઈએ. હવે કોવિડ વખતે તમે 45 મિનિટમાં 4 કોડ પસાર કરી દો અને એનો પછી એનો કાયદો બનાવી દો, કઈ જાતનો ન્યાય છે તમારો? કેમ એની રાષ્ટ્રીય ચર્ચાઓ નથી થતી? કેમ પ્રેસિડેન્ટ સાથે ચર્ચા નથી થતી? કેમ એમની સાથે સંવાદની પ્રક્રિયા નથી આદરવામાં આવતી? કેમ એમને જોડો ક્યાં ડંખે છે એટલું તો કહેવા દો એમને. તમે કોરડીમાં ગોળ શેના માટે ભાંગો છો? પાર્લામેન્ટમાં તમારી બહુમતી છે એટલે તમે ગમે તે કરી શકો એવો થયો વાતાનો. એટલે આ વાત જે ખૂટે છે, અને ભારતીય મજદૂર સંઘ તો એમનું પ્રોફેશનલ પાંખ છે. ભારતીય મજદૂર સંઘ એ RSS ની અને ભારતીય જનતા પાર્ટીની સબોર્ડિનેટ હોલી ઓન સબસિડિયરી કંપની છે. એટલે એ શું કે છે, એને આ 9 ટ્રેડ યુનિયનો 10 મજૂર સંગઠનો જે કે છે એ ક્યારેય એક હોવાનું જ નથી. પેલો તો જે ગાણું ગાવડાવશે, જે હિઝ માસ્ટર્સ હોય છે એને કહેવામાં આવશે, તે ગાણું ગાશે. એટલે આ ચર્ચા કે ભારતીય મજદૂર સંઘ આવકારે છે કે વડાપ્રધાન આવકારવાના છે, કારણ કે એમણે તો પસાર કર્યું છે, તો આ આખી પ્રક્રિયાનો ભાગ છે. એટલે જે મજદૂરોના પ્રતિનિધિઓ છે કે મજદૂરો છે એ સંગઠિત નથી અને વેચાય, જે રીતે કિસાન વેચાયેલો છે. કિસાન પણ ક્યાંક ખેડૂત સમાજમાં છે, ક્યાંક કિસાન કોંગ્રેસમાં છે, ક્યાંક કિસાન સંઘમાં છે, ક્યાંક બીજા કોઈક સંગઠનમાં છે. એમ કિસાન આ દેશનો 65% મતદાર સીધી આડકતરી રીતે કિસાન સાથે જોડાયેલો છે. પણ કિસાનને ધર્મ, જ્ઞાતિ, ભાષા અને જુદી જુદી જાતની રાજકીય વિચારસરણીઓમાં વિભાજિત કરી
અને કિસાનનો તમે અવાજ જ નથી રહેવા દીધો. આ કિસાનો સમજતા નથી. આ સ્થિતિ મજદૂરના કિસ્સામાં થાય છે. મૂળ વાત અહીં છે. જયનારાયણભાઈ, આપની વાત બહુ સાચી, પણ એક ટ્રેડ યુનિયન મુવમેન્ટમાં બાબતમાં એક જરૂર કહેવા માંગુ છું કે રાષ્ટ્રીય કક્ષાએ ભારતીય મજદૂર સંઘ ગમે તે રસ્તો અપનાવે, પરંતુ એક વાત નિશ્ચિત છે કે જો એ લોકો મજદૂરો સાથે નહીં રહે તો એ સાફ થઈ જશે અને એમનું આઈડેન્ટિટી ક્લિયર થઈ ગઈ છે. નંબર 2, અમે જે ભૂલો કરી છે, અમે ભૂલો એટલે કે આખા મજદૂર ચળવળે આઝાદી પછીના સમયમાં એક તબક્કા સુધી મજદૂર રાજકીય રીતે વિચારતો હતો. એટલે જ્યોર્જ ફર્નાન્ડીસ પણ પાર્લામેન્ટમાં જઈ શકતા હતા, અને કારણ કે બાકીનો શ્રમજીવી સમુદાય એ આવા આગેવાનોને પણ પ્રોત્સાહિત કરતો હતો. પરંતુ ઉદારીકરણની નીતિઓ આવ્યા બાદ મજદૂરોએ રાજનૈતિક રીતે વિચારવાનું બંધ કર્યું છે ને. મારી દ્રષ્ટિએ તો ગુજરાતમાં ખેડૂત અને મજદૂર ઉપર જુલમ થાય છે તો ભારતીય જનતા પાર્ટી 1 મિનિટ સત્તા ઉપર ન રહી શકે, એટલે પરેશાન છે. અને એટલા માટે અમે પણ જે ભૂલો કરી છે સુધારવાના છીએ કે આવનારા દિવસોમાં જો તમે અમને જુલમ કરશો અમારી ઉપર, મજદૂરો ઉપર, તો અમે પણ રાજનૈતિક રીતે વિચારવાનું શરૂ કરશું અને એમાં આગળ વધશું. અને એ જો વિચાર શરૂ થયો તો યાદ રહે, કોઈ પણ શાસક એ ન્યાય કરવાનું ચૂકશે તો એમને પણ જમીનનો રસ્તો આ જ મજદૂર વર્ગ બતાવશે. એ દિશામાં અમે પણ આગળ વધવા માંગીએ છીએ. અમે ભૂલો કરી છે રાજનૈતિક રીતે મજદૂરને તૈયાર. હા અરુણભાઈ, જ્યાં સુધી તમે રાજકીય રીતે નહીં વિચારો ત્યાં સુધી આ લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં સરવાળે શું છે? મોરારજીભાઈ એમની પહેલી ચૂંટણી હારી ગયા હતા અને છતાં મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. કઈ રીતે? સોમનાથભાઈએ રાજીનામું આપ્યું માટે. મજૂર મહાજનની અસારવાની સીટ ઉપરથી બાય ઇલેક્શન લડી અને મોરારજીભાઈ ચૂંટાયા. સોમનાથભાઈએ રાજીનામું આપ્યું અને પછી દ્વિભાષી મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. એટલે એક જમાનો હતો કે જયારે મજૂરો રાજકીય રીતે સંગઠિત હતા, અને રાજકીય રીતે સંગઠિત થવું જ પડે લોકશાહીમાં. જ્યાં સુધી મજૂરો એવી કોઈ ખોટી ચાપલુસાઈમાં રહેશે કે અમારે રાજનીતિને કઈ લાગતું ઓળખતું નથી, ત્યાં સુધી રાજકીય પક્ષો આ જ ગેરફાયદો મજૂરોના વિભાજનનો ઉઠાવશે. એ વાત પણ એટલી જ નક્કી છે. યસ, યુ આર રાઈટ. પરફેક્ટલી તમારો એનાલિસિસ છે. અને અમે પણ આ મુદ્દાઓ ઉપર હવે વિચારણા શરૂ કરી છે અને આવનારા દિવસોમાં એના પરિણામો પણ સત્તા ઉપર બેઠેલા અથવા તો જે તે રાજકીય પક્ષો માત્ર ઉદ્યોગપતિઓનો વિચારે છે. ફરી વાર રિપીટ કરું, માત્ર ઉદ્યોગપતિઓનું. ઓર્ગેનાઇઝ છે ને, એ લોકો ઓર્ગેનાઇઝ છે, ચૂંટણી ફંડ આપે છે. હા, એટલે એની સામેનો પડકાર આવશે ને આવશે. અને અમે પણ એ દિશામાં થિંક કરીએ છીએ, વિચારીએ છીએ. અને ધીરે ધીરે મજદૂર પણ એક વાત ગેરસમજમાં છે લોકો સત્તા ઉપર બેઠેલા, કે મજદૂર કઈ વિચારી શકે નહીં, તો એ ગેરસમજ છે. ભૂતકાળમાં આ પરિણામો જોયા જ છે. અને ગયા વખતની 24ની ચૂંટણી પહેલા મજદૂરોની જબ્બર હડતાલની અસર પણ એનડીએ સરકારની પૂરી સીટો ન આવી અને ભાજપને એકલી બહુમતી ન આવી, તે 2 મોટા આંદોલનની અસર તો પડ્યા વિના રહી નથી. અને તે એમણે જોયું હોવા છતાં આંધળે રસ્તે જઈ રહ્યા છે. તો ભોગવશે સત્તામાં બેસેલા લોકો. નહીં, મજૂર અને કિસાન બંને સંગઠિત થવું પડશે. ભાષા, ધર્મ આ બધાના વાળા મિટાવી અને પોતાના એક ઇન્ટરેસ્ટ સેગમેન્ટ તરીકે પોતે રાજકીય પોતાનું વર્ચસ્વ જમાવશે નહીં ત્યાં સુધી એમનું કોઈ સાંભળશે નહીં. યસ, બહુ સાવ સાચી વાત છે. અને એ આવશે જ. એ જાગૃતિ આવતી જાય છે, એમાં કઈ. તો આનું આગળ શું કરશો તમે? કાયદો તો થઈ ગયો, હવે આગળ શું કરશો? 10 ટ્રેડ યુનિયનોએ ભેગા થઈને એને વખોડી કાઢ્યો, પછી શું આગળ? નહીં, આગળ અમે 26મી તારીખે તો કરવાના છીએ, પણ એક આખા દેશમાં જબ્બર વિરોધ, આખા દેશના તમામ જિલ્લાઓમાં, તાલુકામાં થતો એ થશે. પણ માત્ર ત્યાંથી અટકવાનું નથી. સરકાર કહે છે કે તમે હડતાલ નહીં પાડી શકો, તો અમે હડતાલ પાડશું. તમારામાં કાયદો છે ને, તમે જે કાયદાનો ઉપયોગ કરો એ કરી લ્યો. અમે તો કાયદા મુજબ જ પાડવાના છીએ, કારણ કે બંધારણમાં અમને અધિકાર આપ્યો છે. અમે શક્ય છે કે પાર્લામેન્ટને ઘેરાવનો પ્રોગ્રામ પણ યોજાશે અને 15 દિવસ પછી દેશના તમામ ટ્રેડ યુનિયનોની મિટિંગ થવાની છે, ખેડૂત સંગઠનોની મિટિંગ થવાની છે અને તેની સંયુક્ત મિટિંગ થવાની છે. અને બંને સાથે મળીને પણ જબ્બર પાયા ઉપર
મોટા આંદોલનો ઊભા કરશે અને ઊભા થશે. દેશના બંધારણમાં એટલો અધિકાર તો અમને હજી કોઈ છીનવાની તાકાત ધરાવતું નથી કે અમે ડેમોન્સ્ટ્રેશન ન કરી શકીએ, આંદોલન ન કરી શકીએ, અને એ છીનવવાનો પ્રયત્ન થાય તો પણ તેનો સામનો ભૂતકાળમાં થયો જ છે. ખેડૂતોને રોકવાની પ્રયત્ન કર્યો તો તમે મિલિટરી પણ મૂકી હતી, BSF પણ મૂકી હતી, કાંટાળી વાડ પણ બનાવી હતી, અને તોય ખેડૂતો 1 વર્ષ સુધી ડટાડ્યા હતા. 700 ખેડૂતો શહીદ પણ થયા હતા. એ અરુણભાઈ 800 ખેડૂતો શહીદ થયા, 3 કાળા કાયદા પાછા ખેંચ્યા અને 3 વર્ષ થયા, પછી શું થયું? પછી અટક્યું છે. તો ખેડૂતો મેદાનમાં એટલે આવવાના જ છે. રાજકીય સભાનતા નહીં હોય, ઐક્ય નહીં હોય, તો નહીં ચાલે. કોમન ગોલ માટેનું એક મથામણ નહીં હોય તો કઈ નહીં થાય. એટલા એ માટે વાત પણ એટલી જ નક્કી છે. બોલતા થોડોક અચકાયો, પણ વાત તો એમ જ બનવાની છે કે યુનિયનો પણ અત્યાર સુધી ઘણા બધા ટ્રેડ યુનિયન પોતાને બિન રાજકીય કહેવરાવતા હતા અને સંયુક્ત આંદોલનમાં આવતા હતા, પણ છેવટે તો એ નિર્ણય ઉપર આવવું જ પડશે ને અમે આવશું જ કે આ લેબર કોડ પાછા ન ખેંચાય તો સત્તા ઉપર બેસેલા ને હટાવવાનો રાજનૈતિક નિર્ણય તમામ મજદૂર ચળવળ લેશે ને લેશે, અને એ દિશામાં જ અમે આગળ વધવાના છીએ. મેં થોડી જી. મર્યાદિત ભાષામાં આપને પહેલા કહ્યું હતું, પરંતુ હાલ ખુલ્લું જ છે હાલ કે પૂરતું તો મોદી સરકારને હટાવવાનું સ્લોગન દેશવ્યાપી ધોરણે મજદૂર અને કિસાનો આપશે. હાલ પૂરતું તો જે આ કાયદો છે એમાં જે ફાયદા આપવાની વાત કરવામાં આવી છે, ચોથા મુદ્દામાં સામાજિક ન્યાય ને એમાંય તમારું CTC તો ઘટી જાય છે. માણસને ગજવામાં પોતાના હાથમાં આવતા પૈસા ઘટી જાય છે કપાત જતા કરીને. એટલે એ તો બહુ ચોખ્ખું છે, સાવ સીધો આક્ષેપ છે કે માત્ર ને માત્ર વિદેશી કંપનીઓ જે દેશમાં આવવા માંગે છે અને મર્યાદિત ચહેતા ઉદ્યોગપતિઓ છે એના દબાણ તળે અને એના કહેવા મુજબ આ કાયદો બન્યો છે. હું તમને એક છેલ્લો દાખલો આપીશ. ગુજરાતમાં ફેક્ટરી એક્ટમાં સુધારો કર્યો અને 8 થી 12 કલાકનું કરવામાં આવ્યું અને યુવતીઓને રાત્રિ નોકરી માટેની પરમિશન આપવામાં આવી, એવો સુધારો કર્યો. અમે લેબર મિનિસ્ટરને મળવા ગયા હતા. બળવંતસિંહ અત્યારે નથી લેબર મિનિસ્ટર, એના નામથી મને કહેવામાં કઈ વાંધો નથી કારણ કે બધા વચ્ચે એમણે કીધું. અમે જયારે કીધું કે તમે વિચાર તો કરો કે 8 કલાક ને 12 કલાકના દિવસને કારણે 3 પાળીને બદલે 2 પાળી થઈ જશે, 1/3 મજૂર બેકાર બની જશે, પછી કુલ દિવસો જે તમે કલાક લખો છો 45 દિવસ 48 કલાક અઠવાડિયાના, તો એમ જો અમલ કરો તો 4 દિવસનું જ કામ રહે એટલે બીજા 3 દિવસ મજૂર બેકાર થઈ જશે. આ બધું કીધું અને બધે એમને ગળે પણ ઉતર્યું, પણ પછી એમણે જવાબ શું આપ્યો સાહેબ, સાંભળવા જેવો છે. એમણે ચોખ્ખું કહ્યું, ખુલ્લું, કે તમારે કઈ આમાં ભલામણ કરવી હોય તો કરો, અમારે આ કાયદાના અમલ માટે ઉપરથી દબાણ છે. અને નંબર 2 એમણે ખુલ્લું કીધું કે ગુજરાતમાં કેટલીક વિદેશી કંપનીઓ આવી રહી છે, એમના કહેવાથી આ સુધારો કરવામાં આવ્યો છે. માય અમે ગુડનેસ. દલીલમાં એમણે ખુલ્લું કીધું સાહેબ. હવે એ મિનિસ્ટર નથી ધન્યવાદ. એટલે મને કહેવામાં નહીં વાંધો હોય તો નથી. પણ આઈ થિંક કે એક મંત્રી એક આ મંત્રી જો આવું કહી શકતા હોય તો સરકારને કીધું પણ ધન્યવાદ આપવો જોઈએ અને એમની એટલે પારદર્શિતાને પણ ધન્યવાદ આપવો જોઈએ. હા, એટલે એ બોલ્યા હતા, મને ખબર છે આપના વિસ્તારમાંથી જ છે એ, પણ એમણે કીધું તો એનો અર્થ સરકારની માનસિકતા શું છે એ છતી થાય છે. અમે સાચો. જે કે પેપર મિલની હડતાલમાં ગયા, ગુજરાતના લેબર કમિશનર સાથે 6 કલાક વાટાઘાટ થઈ. જે કે પેપર સિંઘાણિયાની બહુ મોટી કંપની, દેશના કરોડપતિમાંના એક છે, એની કંપની હતી, એમાં અમારું યુનિયન છે. અમે સ્ટ્રાઇક પણ પાડી હતી વેજ માટે, અને જયારે વાટાઘાટ માટે દરમિયાનગીરી કરીને ગુજરાતના લેબર કમિશનર અને સચિવ જયારે મળ્યા, ત્યારે એમણે શું કીધું એ તો મને આજે પણ આશ્ચર્ય પ્રમાણે છે કે એક IAS ઓફિસર, બંધારણીય રીતે બંધાયેલો અધિકારી, એમ કે છે કે મારે ગુજરાતમાં એક પણ હડતાલ ન જોવે, ગુજરાત હડતાલ ફ્રી જોવે છે. એટલે મેં કીધું કે સાહેબ હડતાલ કેમ પડી, કોઈ દી કારણ તપાસવાનો તમને સમય મળ્યો ખરો? મજૂર ક્યારે હડતાલ પાડે? એનો પગાર કપાવવાનો છે, એના કુટુંબને તકલીફ પડવાની છે, તો હડતાલ તો અંતિમ શસ્ત્ર છે અમારું.
મજદૂરોનું કે કોઈ રસ્તો બચ્યો ન હોય ત્યારે જ હડતાલ ઉપર જઈએ છીએ. અને અમારું યુનિયન તો સ્પેસિફિક છે, આંગણવાડી બહેનોની હડતાલ અમે કરવા માંગીએ છીએ, પણ અમે એને અંતિમ શસ્ત્ર ગણીએ છીએ. સારું, તમે 2018 થી કોઈ પગાર વધારો જ ન આપો, 2022 થી કોઈ પગાર વધારો ન આપો, લઘુત્તમ વેતન ન આપો અને હાઈકોર્ટના ચુકાદાનો અમલ ન કરો, તો કરવું શું એ તો કયો અમને. સરકાર જ ધક્કો મારે છે, ઉદ્યોગપતિઓ જ અમને ધક્કો મારે છે કે જાઓ આંદોલન કરો. અને એ આંદોલનો નો અંદાજ જેને દુનિયાનો ઇતિહાસ વાંચ્યો નથી ને એમને ખબર નથી. દુનિયાની ક્રાંતિઓના ઇતિહાસો જેને વાંચ્યા નથી ને અને સમજ્યા નથી ને એ ટૂંકા ગાળાના લાભ માટે આ દિશામાં આગળ વધે છે. હકીકતે તમે જ ધક્કો મારો છો આ મજદૂર વર્ગને કાર્લ માર્ક્સે લખેલી ક્રાંતિ તરફ જવા માટે. તમે જ ધક્કો મારો છો માઓ ત્સે-તુંગની કિસાન ક્રાંતિ તરફ જવા માટે. ધક્કો મારનારો તો તમે જ છો. માઓ ત્સે-તુંગને કાર્લ માર્ક્સ તો લખી નહીં ગયા, પણ ધક્કો તો શાસકો મારે છે કે જાઓ ક્રાંતિ કરો, અમે તમારું સાંભળવાના નથી. આ પરિસ્થિતિ વચ્ચે આપણે બેઠા છીએ. આ કાયદાઓ સામે જબરજસ્ત વિરોધ ઉભો થશે એવું આપ કહેવા માંગો છો? ચોક્કસ વિરોધ થશે અને જમીન ઉપર તો સીધી આંદોલનો અને લડાઈઓ પણ થશે. કારણ કે મેં તમને એક દાખલો આપ્યો કે માલિક અમારી માગણી કોઈ વ્યાજબી માગણી એ માને નહીં તો અમે હડતાલ તો પાડશું. હડતાલ પાડશું તો શું થવાનું? સરકાર દરમિયાનગીરી કરીને પોલીસને મોકલશે. ભલે મોકલે, અંગ્રેજો પણ મોકલતા હતા જ. તો અમે અમારા શાસકોના પોલીસનો સામનો કરશું, કારણ કે એ થશે જ. કારણ કે શું કરે મજદૂરી તો કયો? મેં તમને કીધું આંગણવાડીનો દાખલો આપ્યો, મને તમે 10,000 રૂપિયાનો પગાર આપો તો હું હડતાલ ન પાડું તો શું કરું એ તો કયો? તમે લઘુત્તમ વેતન આપો જ નહીં, તમે 8 કલાકને બદલે હવે 18 કલાકની વાત કરો, તો મારે પણ બાલ બચ્ચા છે, કુટુંબ છે, જીવન છે, બાકીનું છે, જાશે ક્યાં એ તો કયો? એની લડાઈ થશે અને આ લડાઈ થયા વિના રહેવાની નથી. અને સરકારે જેમ કિસાન આંદોલનમાં લાંબા ગાળે પીછેહટ કરવી પડી હતી તો એ કામ ચલાવ હતી, એની લડાઈ ફરીવાર શરૂ થશે. પણ એ પીછેહટ કરવી જ પડે. તમારી બહુમતી આવી છે તોય કિસાન કાયદાઓ પાછા ખેંચવા પડ્યા હતા. તો લેબર કોડ પણ તમે બહુમતીના જોરે ચર્ચા વિના અમલમાં મૂક્યો છે, તો તે ભલે તમારી બહુમતી હોય તો પણ તમારે તે પાછા તો ખેંચવા જ પડશે. અત્યારે આપણે પ્રાથમિક ચર્ચા, અરુણભાઈ, પ્રાથમિક ચર્ચા કરી. અત્યારે આપણે મને લાગે છે કે 15 દિવસ પછી વી વિલ રીવિઝિટ ધીસ ઇશ્યુ. ત્યાર સુધીમાં દળ જરા જામ્યું હશે અને આપણે વધારે વાસ્તવિક વાતાવરણમાં વાત કરી શકીશું. આપે ચર્ચામાં ભાગ લીધો અને આપના અવલોકનો થકી દર્શક મિત્રોને અવગત કરાવ્યા. દર્શક મિત્રો, આ 4 કાયદાઓ જેનો વ્યાપક રીતે બહોળો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે હિતમાં છે, કામદારોના હિતમાં છે, સર્વાંગીણ અર્થવ્યવસ્થાના હિતમાં છે, એ કામદારોના 10 યુનિયનો સર્વાનુમતે ભેગા થઈને આ કાયદાઓને વખોડી કાઢે છે. ભારતીય મજદૂર સંઘ સિવાય કોઈ ટ્રેડ યુનિયન આની સાથે નથી. તો આપણે 15 દિવસ રાહ જોઈશું, ફરી પાછી ચર્ચા કરીશું. ત્યાં સુધી આશા રાખીએ કંઈક સુમેળભર્યો ઉકેલ નીકળે, બંને પક્ષે સદભાવના અને સદબુદ્ધિ પ્રવર્તે એવી અપેક્ષા સાથે ધન્યવાદ આપ સૌ આ ચર્ચામાં જોડાયા માટે. ધન્યવાદ અરુણભાઈ, આપને પણ આવજો. થેન્ક યુ, આભાર.